2024 ની અંદર જે થવાનું છે ને એ બાળકો 1 થી 15 વર્ષના રહી ગયા હતા એટલે એનો મહારાશ નથી પણ જે માતાઓ ગીતાજી લઈને આવ્યા છે એટલે ગીતાજીના અધ્યયન પાછું કરી પઠન કરી અને ત્યાં આપણા સમાજના બાળકોનું જે સ્પેશિયલ સ્કિલ છે હુનર છે એના માટે આપણે સ્ટેજ આપવા જઈ રહ્યા છીએ. રાસ તો રહેશે જ પણ સૌથી મૂળના પાયામાં માતા અને બાળકને 12મો અધ્યાય ગીતાજીનો આવડવો જેનો ફરજિયાત હશે એ જ બાળક આની અંદર ભાગ લઈ શકશે. એનું કારણ એ છે કે ધર્મ પાછા વળવું હોય તો સમજો કે આપણી પાસે તો આપણા ઈષ્ટનું દીધેલું આપણા દેવનું દીધેલું શાસ્ત્ર છે. એટલે ખાસ માત્ર રાસ નથી પણ એની માટે ઘણા બધા પાછળના ઘણા બધા હેતુઓ છે. એટલે ખાસ કાળુભાઈ જ્યારે લિંક આવે ત્યારે આ વખતે દરેક અહીંથી બેઠેલા ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે દરેકના ઘરના બાળકો આમાં ભાગ લે. સ્વખર્ચે જ આવવાનું છે, આપણું જ કાર્યક્રમ એટલે આપણે સમાજ ઉપર બોજ નહીં બનીએ. પણ ખાસ એટલું આપણે અહીંયા બેઠા છે એ તમારા બાળકો તમારા પૌત્રો હશે ને મોકલશો કે નહીં મોકલો? એકવાર તો હાથ ઊંચો કરીને બતાવી દો તો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય દ્વારકાધીશ.